राम कबीर भजन की शुरुआत करिए। सबने राम कबीर। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यो मोक्षीय अमृतात्। ओम हमारी फिक्र है उनको जो तीनों लोक के स्वामी, हमें भी थामेंगे जैसे धरा त्रिशूल पे थामी। चढ़ाया जल जो शिव को धुल गई, दिन रात की चिंता। हमारे साथ भोलेनाथ तो किस बात की चिंता। हमारे साथ भोलेनाथ तो किस बात की चिंता। हमारी फिक्र है उनको जो तीनों लोक के स्वामी, हमें भी थामेंगे जैसे धरा त्रिशूल पे थामी। चढ़ाया जल जो शिव को धुल गई, दिन रात की चिंता। हमारे साथ भोलेनाथ तो किस बात की चिंता, किस बात की चिंता। भोला है शंकर का नाम, भोला रूप निराला। भोला है शंकर का नाम, भोला रूप निराला। जटा जूट शीस गंगा विराजे, जटा जूट सिर गंगा विराजे। पिए हलाहल प्याला, भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। चंद्र बाल पर गरल कंठ में, गले सर्पों की माला। चंद्र बाल पर गरल कंठ में, गले सर्पों की माला। अंग विभूति लगाए पहरे, अंग विभूति लगाए पहरे। वागांबर मृग छाला, भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। कर त्रिशूल और डमरू बिराजे, महाकाल के काला। कर त्रिशूल और डमरू बिराजे, महाकाल के काला। भक्तन के हित जपे निरंतर, भक्तन के हित जपे निरंतर। राम राम की माला, भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। वामयंग में उमा विराजे, मिटे सब जंजाला। वामयंग में उमा विराजे, मिटे सब जंजाला। इन सा जग में कोई न दूजा,
इन सा जग में कोई न दूजा, पार लगाने वाला भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। पत्र पुष्प फल जल पर रीजे, ऐसा कोई न पाया। पत्र पुष्प फल जल पर रीझे, ऐसा कोई न पाया। अवघण दानी व्यास तुम्हारी, अवघण दानी व्यास तुम्हारी, महिमा जान न पाया। भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। मन मंदिर में भर दो भोले, चंदा सा उजियारा। मन मंदिर में भर दो भोले, चंदा सा उजियारा। एक बार प्रभु हमें पिला दो, एक बार प्रभु हमें पिला दो, रूप माधुरी प्याला। भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। भोला है शंकर का नाम, भोला रूप निराला। जटा जूट शीस गंगा बिराजे, जटा जूट शीस गंगा बिराजे, पिए हलाहल प्याला। भोला है, भोला है शंकर का नाम, भोला रूप निराला। भोला है शंकर का नाम, भोला रूप निराला, भोला रूप निराला। राम कबीर। સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. ભોલા હૈ શંકર કા નામ, ભોલા રૂપ નિરાલા. કાર્યક્રમની શરૂઆતનું આ ભજન શ્રીમતી પ્રવીણાબેન ભક્તે ટેક્સાસથી સંભળાવી સૌને ભાવવિભોર અને શિવમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ પ્રવીણાબેન. હવે આજે આપણી સાથે આ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાશે અને ગયા 2 એપિસોડ શિવ તત્વ મહાદેવના તત્વ સ્વરૂપનો કન્ટિન્યુ સત્સંગ કરશે અને પરબ્રહ્મ તત્વ ત્રણેય કાળનું સનાતન ચૈતન્ય તત્વની સાચી સમજણ આપશે. જોડાયેલ ભક્તજનોને આજના સત્સંગ પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને આપણે સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં
આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીથી ભરપૂર કબીર બીજક ગ્રંથ ભારતીય ધર્મ સાધનામાં તત્વજ્ઞાનની આધ્યાત્મિક ચેતનાના સર્વોચ્ચ શિખર ઉપર જવા માટે એક પરમ ઉત્કૃષ્ટ સાહિત્યરૂપ સદગ્રંથ છે. કબીર બીજક આધ્યાત્મ તત્વની અપરોક્ષ અનુભૂતિનું પ્રેરક છે અને સંસારના મિથ્યાત્વને પ્રદર્શિત કરે છે. સદગુરુ કબીર સાહેબની અમૃત વાણીમાં બ્રહ્મ, કબીરના આત્મારામ ને સરળ રીતે ઓળખવાની, જાણવાની, પ્રાપ્ત કરવાની તથા સાક્ષાત્કાર કરવાની ચાવી કબીર બીજકમાં તેમણે બતાવી છે. મૂળ કબીર બીજક ગ્રંથના 11 પ્રકરણોમાં અત્યંત લોકપ્રિય સાખી પ્રકરણમાં કબીર સાહેબે સાક્ષી સ્વરૂપ આત્માનો ઉપદેશ આપ્યો છે. સબ બનતો તુલસી ભઈ પર્વત સાલી ગ્રામ, સબ નદિયા ગંગા ભઈ જાના આત્મરામ, જાના આત્મરામ. સર્વાત્મા આત્મારામને જાણી લીધા પછી, પોતાના નીચ સ્વરૂપને ઓળખી લીધા પછી આખું વન તુલસી બની ગયું, બધા પર્વતશાલી ગ્રામ બની ગયા, બધી નદીઓ ગંગા થઈ ગઈ. અર્થાત સર્વ ઠેકાણે પાવન પ્રભુરૂપ પોતાનું સ્વરૂપ જ દેખાવા લાગ્યું. આખું વન પ્રભુની પ્રસન્નતાનું સાધન દેખાવા લાગ્યું. સુંદર બોધ છે. આમ સદગુરુનો ઉપદેશ છે કે જો આ સંસારરૂપી ચક્ર કે જેમાં બધા જ જીવાત્મા પીસાય છે, દુઃખ પામે છે, આ કાળે સુર નર મુનિને પણ છોડ્યા નથી. જો બચવું હોય તો દેહની આસક્તિ છોડીને જ્ઞાની ગુરુ મહાત્મા પાસે જઈ આત્મતત્વનું શ્રવણ કરી મનન અને નિધિધ્યાસન કરવું, જેથી અંતે જ્ઞાન દ્વારા મુક્તિ થશે જ. હવે કબીરવાણીના આ અથાગ પરિશ્રમથી નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી, ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે એ જ એકમાત્ર આશય છે. તો આવો ભક્તજનો, આપણે સૌ સાથે મળી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્તને આવકારી આજના વિષય ઉપરનો સત્સંગ આપણે સાંભળીએ. થેન્ક યુ રાજુભાઈ, વેલકમ. Thank you. વસુદેવ સતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સુક્ત ભાષ્ય કૃતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર રર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. આપ સૌને આ શિવ તત્વ ઉપરના આગળના વિચારો પ્રશસ્ત કરતી વખતે શિવ તત્વને પરમ વંદન કર્યા પછી આપ સૌની અંદર વિરાજમાન તે જ તત્વને પણ હું સાદર નમસ્કાર કરું છું. આગળના આ વિષયના વિચાર ઉપર જતા એક જે ખૂબ માઇક્રો આપણે જેને બારાક્ષરી ની શરૂઆત કહીએ છીએ તેવી શરૂઆત આપણે જો કરવી હોય તો એક વિચાર જે છે ત્યારથી આજના સેશનની શરૂઆત કરીએ કે આપણે જોઈએ તો ઘણી ઠેકાણે આપણે પુરાણો, કથાઓ, વાર્તાઓ ઇત્યાદિ સત્સંગોની અંદર સંતો મહાત્માઓના વિવેચનની અંદર આપણે સાંભળ્યું હશે કે ઇન્દ્ર પાસે દિવ્ય વજ્ર હતું. કૃષ્ણ, શ્રી કૃષ્ણ જેને કહીએ છીએ, તેમની પાસે અભેદ
અને અથાગ શક્તિવાળું સુદર્શન ચક્ર ભગવાન શિવ પાસે પાશુપતાસ્ત્ર, ત્રિશૂલ, આવી રીતના જે દિવ્ય અસ્ત્રો જેની શક્તિ અમાપ છે, આવી શક્તિઓ વાળા શસ્ત્રોનું નિર્માણ આપણે કોઈ દિવસ વિચાર કર્યો હશે કે એ કેવી રીતે થયું? અર્થાત એ જવા દો, બાળક જ્યારે માના ગર્ભની અંદર, વોંબના રૂપની અંદર, શિશુના રૂપની અંદર, ગર્ભની અંદર પ્રશસ્ત થઈને એમના જીવનનું સોપાન ચાલુ કરતું હોય, એ વખતે ઉત્તરોત્તર એની પ્રગતિ કેવી રીતે થતી હશે? તો આપણે એક વિચાર કરીએ કે એક અતિ સૂક્ષ્મ એવું સ્પર્મનું કણ જે માના ગર્ભની અંદર જઈને એવી શું રચના કરી કાઢે છે, એવી કેવી બ્લુપ્રિન્ટ સાથે એ ગર્ભની અંદર શિશુનું નિર્માણ કરતું હોય છે કે જે એના આખા જીવનનું આખું બ્લુપ્રિન્ટ ત્યાં દેખાય. કેવી આંખો હોવી જોઈએ, કેવો ચામડીનો રંગ, કેવી રીતના એના કાન, કેવી રીતના નાકની રચના, આ બધું એ આગળ જોઈએ તો આપણને એનાથી પણ વિચાર કરીએ કે એના સ્વભાવ કેવો હશે, એની અંદર રહેલી જે ત્રિગુણાત્મક પ્રકૃતિ કેવી રીતની હશે, આખી આ બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર થઈ હશે? આજના સેશનની શરૂઆત કરતા પહેલા આપણે અહીંયાથી વિચાર કરવાનું વિચાર્યું છે, એટલા માટે અહીંથી આપણે આગળ વધીએ. તો આપણે આ ઠેકાણે વિચાર કરતા બીજી એક વાત લઈ લઈએ કે આ સૃષ્ટિની અંદર જાત જાતના રૂપો, આકારો, આકૃતિઓ અને એવી બધી કેટલીક રંગો, રૂપ રંગો, ઉપાંગો, આ બધી વસ્તુઓ આપણને દ્રષ્ટિગોચર થતી હોય છે. તો આ સમસ્ત શું છે? એ શેનાથી નિર્મિત થઈ છે? મોટા મોટા બંગલાઓ, ઊંચા ઊંચા પહાડો, વહેતી નદી, ખડખડતી અનંત કોટી બ્રહ્માંડો, જેની અંદર અનંત એવી નિહારિકાઓ, આકાશ ગંગાઓ, તારલાઓ, અનંત એવા સૂર્યમંડળો, અને તેની અંદર પૃથ્વી, તેની ઉપર આપણે, કેટલા મોટા મોટા મહાસાગરો, અને આ બધાની નિર્મિતિ કેવી રીતે થઈ હશે? તો આના વિશે આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે? તેથી આજના સેશનની અંદર ત્યાં આ શરૂઆત કરતા પહેલા તે વિચાર કરીને આપણે આગળ વધીએ તો આપણને કદાચ એ સમજણ, મારી સમજણ પ્રમાણે કહું છું કે તો આપણે તે જે પરમ તત્વ જે છે, જેને માટે આપણે વિચાર કરવા માટે ઉદ્યુક્ત થયા છીએ, જેને આપણે સાદર નમસ્કાર કરતા રહીએ છીએ, તે જે શક્તિ છે, તે શક્તિને સમજવા માટેની આપણી જે આ હરણફાળ છે, તેમાં આપણને કદાચ સફળતા પ્રદાન થાય. એટલા માટે આજે આપણે એવું કહીએ કે આ જે રૂપ, મારી આંખ સામે એક આ ટેબલ છે, મારી આંખ સામે આ એક ચશ્મા છે, તો આ ચશ્મા કેવી રીતે બન્યા? મારા ઘરનું નિર્માણ કેવી રીતે થયું? જે ખુરશી ઉપર હું બિરાજમાન થયો છું, આ ખુરશી શું છે? અતિ સહજ વસ્તુ છે કે ભાઈ એ ખુરશી તો કોઈ કારીગરે, કોઈ ક્રાફ્ટમેન, એની કરવા વાળો જે છે તેને બનાવેલી છે. પરંતુ એ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એનું કાર્ય કરી રહ્યું છે? તો આ જે લાકડું છે, એ લાકડાની અંદર એવું શું છે કે જે એક સાથે ભેગું રહી શકીને મને સપોર્ટ આપીને બેસવા માટે એ
ઘડીક આપણે અહીં હોલ્ટ કરીને વિચાર કરીએ કે એ લાકડું છે, ઘડવાવાળી જે કારીગરની શક્તિ, સમજણ છે, આ જે છે તે આમ હું જે મકાનની અંદર રહું છું, આ મકાન શેનાથી બન્યું? તો કે ભાઈ ઈંટ અને રેતી, અને તેને જોડવા વાળું કયું તત્વ છે? તો એ ઈંટ અને રેતીને જોડવા વાળી જે સિમેન્ટ છે. તો એવી જ રીતનું માનો કે આપણે રોટલા બનાવીએ, રોટલી બનાવીએ, તો એનો જે અનાજનો જે લોટ છે, આ લોટને પણ ભેગું રાખીને રોટલી તરફ નું પ્રયોજન, આકૃતિ આપવા વાળું જે તત્વ જે છે તે શું છે? તો એ જે છે તે પાણી. તો એ પાણીની પણ આપણે વાત કરીએ તો પાણી પણ શેનું બનેલું છે? તો આપણે વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાનની અંદર, મોડર્ન સાયન્સની અંદર આપણે જે સમજીએ તો તે એમ કે છે કે ભાઈ આ જે પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન છે. હાઇડ્રોજનનો એક અણુ અને હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1. તો આ અણુ છે, આ અણુ પણ શેનો બનેલો છે? તો કે પરમાણુઓનો. પરમાણુ શેના બનેલા છે? તો કે એની અંદર જે ન્યુક્લિયસ છે એની અંદર ન્યુટ્રોન છે અને પ્રોટોન છે. તો આ જે ન્યુટ્રોન છે તે શેના બનેલા છે? તો કે ભાઈ ગ્લુટ્રોન ના છે. ગ્લુટ્રોન ની આગળ જોઈએ તો પ્રોજેક્ટ્રોન છે. પ્રોજેક્ટ્રોન ની ઉપર આગળ જોઈએ તો એ શેનાથી બનેલા છે? ગ્લુકોન. તો આ જે બધું આપણે વિચાર કરીએ કે આ જે સમસ્ત ઓન ટુ ધ લાસ્ટ જે એટેચમેન્ટ કરવા વાળું જે તત્વ જે છે એ તત્વ છે શું? અન્ટિલ લાસ્ટમાં આપણે વિચાર કરીએ તો એ તત્વ છે શું? તો આધુનિક સાયન્સ એમ કે છે કે ભાઈ એક ન્યુક્લિયર ફોર્સ. ન્યુક્લિયર ફોર્સ એવી રીતનું છે કે જે ફોર્સ, એ શક્તિથી એ આ બધા ગ્લુકોન, પ્રોજેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, અણુ, પરમાણુઓ, અણુઓ, આ બધું જોડાઈને રહેલું છે. તો અહીં આપણે વિચાર કરતા એક સ્થિતિ આવીએ છીએ કે આને માટે આપણે ત્યાં કોઈ એવી સમજણ હતી? તો આધુનિક સાયન્સ અને જે વૈદિક સાયન્સ છે તેનો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ વૈદિક સાયન્સની અંદર ઋગ્વેદની અંદર એક દેવતાનું વર્ણન છે, અને તે આદિત્ય દેવતા, જેને ત્વષ્ટા દેવતા કયા છે. એ જે શક્તિ છે, એ શક્તિ જેને ન્યુક્લિયર ફોર્સ કહીએ છે, તે જ ઋગ્વેદની અંદરથી, છાંદોગ્ય ઉપનિષદની અંદરથી આપણને એની સમજૂતી મળે છે કે એ જે શક્તિ, જે ત્વષ્ટા દેવતા નક્કી કરે છે, અને ત્વષ્ટા દેવતાની શક્તિ, તેની સમજણથી આ બધું ઊભું થાય છે. આપણને જે આ રૂપ, રંગ, રસ દેખાય છે, એ બધી શક્તિઓ આપઆપ જેની શક્તિથી થાય છે, તે શક્તિ કોણ છે? ત્વષ્ટા દેવતા. તો પછી આપણને ઘડીક વિચાર આવે કે શું આપણે રહ્યા એકદમ ફાયદા શોધવા વાળા વ્યક્તિ, એટલે આપણને એમ થાય જો ત્વષ્ટા દેવતા જો આ બધું નક્કી કરીને સર્વોપરી હોય તો શા માટે આ બીજી બધી ભાંજગડ મૂકો ને, છાલ જવા દો આ બધું બાજુએ, અને ત્વષ્ટા દેવતાને લાગી જઈએ. ખરું કે નહીં? આપણે તેમાં આવેલા છીએ એટલે આ વિચાર કરવાનો આપણને મોકો મળી જાય છે. તો આપણે અહીં વિચાર કરીએ કે ત્વષ્ટા દેવતા, આમ તો આપણે દરેક દેવતાઓના જે નામો છે એ એના ગુણો ઉપરથી નિર્ધારિત
કરવામાં આવ્યા છે એવી આપણી વૈદિક સમજણ છે. તો ત્વષ્ટા દેવતા જે છે તેની સમજણ આપણે જો લઈએ તો ત્વષ એટલે રૂપ, આકાર, કદ. રૂપ, આકાર, કદ, સ્થિતિ. જે સ્થાવર છે, જે જંગમ છે, આ જેનું તેનું રૂપ જે નક્કી કરવા વાળું જે છે તે એટલે ત્વસ, અને ટા એટલે તેને આપવા વાળું, કદ આપવા વાળું, આકાર આપવા વાળું. આવી રીતના જે દેવતા છે તે એટલે ત્વષ્ટા. અને આ ત્વષ્ટા દેવતાનું આપણે જરા વિચાર કર્યા વગરનું આગળનું આપણું મંથન શક્ય નથી. તેથી આપણે આ ત્વષ્ટા દેવતાની આપણે વિચાર કરી લઈએ છીએ અને આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. તો પછી આપણને થાય કે શું આ ત્વષ્ટા દેવતા સર્વોપરી છે, એની શક્તિથી થાય છે. આદિત્ય દેવતા એને કયા છે. આદિત્ય એટલે જે કાલાબાધિત, નિરંતર, સતત, જેને કોઈ કાળનું બંધન નથી, અનંત છે. સત્યમ અનંતમ જ્ઞાનમ બ્રહ્મ. વેદની ગર્જના છે ભાઈ. સત્યમ અનંતમ જ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મ કેવા છે? સત્ય છે, અનંત છે, જ્ઞાની છે. તો આપણે જો બ્રહ્મને, હવે આ એક સૂત્ર છે એટલે આપણે થોડું એ વિચાર કરીએ કે ભાઈ આપણે જો બ્રહ્મને જાણવી લેવો હોય, બ્રહ્મ સુધી પહોંચી શકવાની આપણી જો ક્ષમતા પ્રાપ્ત કરવી હોય, તો આ સૂત્રને જો અનુસરીએ તો આપણને કદાચ સારું એવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે આ શું કે છે? સત્યમ અનંતમ જ્ઞાનમ બ્રહ્મ. એમાં જ્ઞાનમ સત્યમ એવું નથી કહ્યું. ઋષિઓએ જે ક્રમ કેમ બાલવાડી, પછી પ્રથમ કક્ષા, દ્વિતીય કક્ષા, તૃતીય કક્ષા આવું આવે છે, તેવી રીતનું કોઈ તૃતીય કક્ષા અને પછી કિન્ડર ગાર્ડન આવું સાંભળ્યું છે? ના. તેથી આ સૂત્રની અંદર પણ સત્યમ, અનંતમ, જ્ઞાનમ અને પછી બ્રહ્મ. બ્રહ્મ કેવા છે? સત્ય છે, અનંત છે, જ્ઞાન રૂપ છે. તો આ બ્રહ્મ સુધી જવા માટેનો એક પહેલો આપણને સૂત્રનો એક રસ્તો અહીંથી આપણને દેખાય કે ભાઈ જે સત્ય છે તે સત છે. સત એટલે ઘણી વાર વિચાર કર્યો છે. તત ઓમ સત, ઓમ તત્સત કહીએ છીએ. જે કદી અનચેન્જ છે, અનચેન્જ. આજે આપણે એમ કહીએ કે ભાઈ આ જે વસ્તુ છે, આ વસ્તુની અંદર સંશોધનના આધારે એના ગુણધર્મો આટલા છે, પણ એ જ વસ્તુ ઉપર વધારે સંશોધન કર્યા પછી, વધારે ફીચર એડ કર્યા પછી આઈફોન 17, આઈફોન 15, પછી આઈફોન 16, આઈફોન 17, તો એ બદલાતું ગયું. તે જે બદલાતું રહે છે તે સત નથી. સત એટલે અસત નથી તે, અને અસત એટલે જે બદલાતું રહેલું છે તે. સત્યમ અનંતમ. અનંતમ એટલે જેની કોઈ સીમા નથી, કોઈ અંત નથી. અનંતમ અને જ્ઞાનમ. તેથી બ્રહ્મને જાણવા સુધી જો આપણે પહેલા આ સમજૂતી લઈ લઈએ તો એ સત્ય છે, અનંત છે અને જ્ઞાન છે.
તેથી કેમેય કરીને જો આપણી પાસે જ્ઞાન હોય તો જ, તેથી આદિ શંકરાચાર્ય કહે છે, ઘણી વાર આપણે ઉદાહરણો પર વિચાર કરીએ છીએ અને વારંવાર એટલા માટે કરીએ છીએ કે તે આપણે દ્રઢપણે સમજી લઈએ કે જે વિચાર છે એ વિચાર જ્ઞાનમાંથી આવે છે, અને જ્ઞાન શેમાંથી આવે છે? મહાપુરુષોના સત્સંગથી. સત્યમ જ્ઞાનમ તો જ્ઞાનામૃતમ લભેત. મધુસૂદન સરસ્વતી કહે છે ને, જ્ઞાનામૃતમ લભેત શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. નારદના ભક્તિ સૂત્રમાં પણ જે આગળ જતા આવે છે તેમાં આપણે વિચાર કરી ચૂક્યા છીએ કે સાંભળવું એ સૌથી પ્રથમ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તેમ મધુસૂદન સરસ્વતીએ ભક્તિ રસાયણ કહ્યું, તે ભક્તિ રસાયણની અંદર પણ એ કહે છે, શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. સાંભળવાથી જ્ઞાનનું અમૃત પ્રાપ્ત થાય છે. હવે અમૃત એટલે શું? તો જે મૃત નથી તે, અને જે મૃત છે તેનું કોઈ સ્થાન નથી. કેમ? કારણ કે મૃત છે એ પાછળ રહી જાય છે અને અમૃત છે એ આગળ વધે છે. અને આપણું આ જીવનનું જે આખી જે પથ છે, પ્રવાસ છે, આખી જે જર્ની છે, એ જર્ની કદી અટકતી નથી, સાતત્યતા છે. એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, અને જન્મ પછી ફરી પાછું મૃત્યુ, સતત ચાલુ રહે છે. તેથી અહીં આપણે જે ત્વષ્ટા દેવતાનો વિચાર કરતા હતા, એ ત્વષ્ટા દેવતા આ એક એવી શક્તિ છે કે જે શક્તિ આકાર આપે છે. માના ગર્ભની અંદર સૂક્ષ્મ સ્પર્મના કણથી બાળકનું નિર્મિત થવું, અને એની અંદર જે આખી બ્લુ પ્રિન્ટ થઈને આખા એના જીવનનું ચરિત્ર, જીવન કેવું હશે, કેવી રીતનું નિર્માણ થશે, આ બધી જે આખી જે શૃંખલા છે, એ શૃંખલાની જે શરૂઆત ક્યાંથી થાય છે? ત્વષ્ટા દેવતાની શક્તિથી. તો ત્વષ્ટા દેવતાને પણ જો શક્તિ મળતી હોય તો તે ક્યાંથી મળે છે? ત્વષ્ટા દેવતાની ઉપર જરા એક બીજું વિચાર. મને એક ભાઈએ પૂછ્યું હતું વચ્ચે કે તમે કહો છો ત્વષ્ટા દેવતા, એ આપણે યજ્ઞની અંદર જે આહુતિઓ આપીએ છીએ ને ઘીની, આપણે નસીબદાર છીએ કે કોઈ દિવસ યજ્ઞ કરતા નથી એટલે બહુ ભાગ્યશાળી છે એમ માની લેવું. પણ એ યજ્ઞની અંદર જ્યારે આપણે આહુતિ આપીએ છીએ ત્યારે જુદા જુદા દેવતાઓને આહુતિ આપીએ છીએ, તેમાં ત્વષ્ટા દેવતાને પણ એક આહુતિ આપવામાં આવે છે. કે આપણે આ યજ્ઞ કરતા નથી, તેથી ત્વષ્ટા દેવતાની આપણને સમજૂતી નથી. પણ આજે આપણે એની પર વિચાર કરી લીધો છે એટલે આપણને હવે ખ્યાલ આવ્યો કે ત્વષ્ટા દેવતા એ જેની શક્તિથી આ આખી આકૃતિ, આખો આકાર, આખા વિશ્વ, આખા બ્રહ્માંડો નિર્માણ થયા, તેની રચનાકાર ક્રાફ્ટમેન ઓફ ધ યુનિવર્સિસ જે છે તે ત્વષ્ટા દેવતા. તેની પાસે પણ જેની શક્તિ છે, તે કઈ શક્તિ છે? એક ભાઈ મને પૂછતા હતા કે જો ત્વષ્ટા દેવતા તમે કહો છો કે શક્તિશાળી છે, એની શક્તિથી આ બધું થાય, તો પછી હું મારા ધાર્યા પ્રમાણે સમજી લઉં કે માનો સમજો કે એક લોઢું છે, લોઢું આયર્નની અંદર કેમ આપણે કહીએ છીએ ને કે હાઇડ્રોજનની અંદર એક કણ, અને એના કણની અંદર એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. પણ એની અંદર જો એક પ્રોટોનની સાથે બીજા 2 ન્યુટ્રોન જોડી દેવામાં આવે તો એ શું થઈ જાય છે? ડ્યુટેરિયમ. અને
એના ન્યુક્લિયસની અંદર જો આઠ પ્રોટોન અને થોડું વૈજ્ઞાનિક છે ભાઈ, સોરી, પણ શું કહું છું કે આપણને આધુનિક વિજ્ઞાન સાથે જો આપણને જો તાદાત્મ્યતા લાવવી હોય ને, તો આ જરા વિચાર કરીએ તો મને એમ લાગે છે કે થોડું આપણને પ્રાપ્ત થઈ શકે એવું છે. એટલે તો જો એ જ ન્યુક્લિયસ છે, એ જ અણુના ન્યુક્લિયસની અંદર જો 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન કરવામાં આવે તો એ બની જાય છે ઓક્સિજન. અને 26 પ્રોટોન અને 30 ન્યુટ્રોન મૂકો તો લોઢું. અને એ જ ન્યુક્લિયસની અંદર જો 79 પ્રોટોન અને 118 ન્યુટ્રોન મૂકો તો સોનું. બધાના ગુણધર્મો, બધાનો રૂપ, બધાનું જે પ્રોપર્ટી છે બદલાઈ જાય છે. તો આના પરથી સમજાય છે ને આ કોણ નક્કી કરે છે? હું ને તમે આની અંદર 2 પ્રોટોન મૂક્યા એટલે આ થયું ડ્યુટેરિયમ, અને આની અંદર 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન મૂક્યા એટલે ઓક્સિજન, અને આ જ રીતે લોઢું અને સોનું. તો કેટલીક વસ્તુનો જે રૂપ છે તે પ્રવાહી રૂપ છે. માનો કે મર્ક્યુરી, પારો, એ પ્રવાહી રૂપ છે. તો સોનું ઘન સ્વરૂપ છે, પાણી પ્રવાહી રૂપ છે, પથ્થર સોલિડ સ્ટેટમાં છે, વરાળ વાયુ રૂપમાં છે. તો આ જે જુદા જુદા રૂપો, જુદા જુદા આકારો, આ બધું જેનાથી, જેની શક્તિથી, જેના ડિસિઝન કરવા માત્રથી થાય છે તે ત્વષ્ટા દેવતા, જેની પાસે પણ જે શક્તિ આવે છે એ શક્તિ આપવા વાળું કોણ? આધુનિક સાયન્સ એમ કે છે કે ભાઈ ન્યુક્લિયર ફોર્સ, તેને જ આપણા ઋગ્વેદની અંદર ત્વષ્ટા દેવતા કીધા છે, ન્યુક્લિયર ફોર્સ. પણ એક વખતે વિચાર કરી લો કે ન્યુક્લિયર ફોર્સ આજે વિજ્ઞાને નક્કી કર્યું, પણ અનંત કાળથી આ બ્રહ્માંડોની નિર્મિતિ થઈ છે. આજે તમે શોધી કાઢ્યું કે ન્યુક્લિયર ફોર્સ, તો જે 50-60 બિલિયન યર્સ એગો જ્યારે આ બ્રહ્માંડો થયા તે વખતે જ્યારે એનું અસ્તિત્વ આવ્યું હશે, તે વખતે શું ન્યુક્લિયર ફોર્સ તો આજે શોધ્યું, તો ત્યારે શું હતું? એ જ કહીએ છે, એને જ ત્વષ્ટા દેવતા કહ્યા. અને એ જ આખા બ્રહ્માંડોની જે શક્તિ છે, એ બ્રહ્માંડો નિર્મિત કરવા વાળી જે શક્તિ છે, આની અંદર લાલ કલર જેની આપણે દ્રષ્ટિગોચર થાય છે કે આ લાલ કલર છે, આ એક વ્હાઈટ કલર છે, એ વ્હાઈટ કલરને વ્હાઈટ તરીકે આપણી આંખની અંદર જોવા વાળી જે સમજૂતી ઊભી થાય છે, આકાર અને એનું રૂપ, એનો રંગ, આ બધું જેના થકી થાય છે તે ત્વષ્ટા દેવતા. એ ત્વષ્ટા દેવતા પણ કોઈક પાસે એની બ્લુપ્રિન્ટ છે, અને તે બ્લુપ્રિન્ટ ધરાવવા વાળા બ્રહ્મા. અને બ્રહ્માને પણ આ બ્લુપ્રિન્ટ કેવી રીતે બનાવવી જોઈએ, તે જે શક્તિ આપવા વાળી જે શક્તિ છે, it is not ye that speak, spirit of thy father that speaketh in you. આ તું જોતો નથી, તારી અંદર રહેલી જે અદૃશ્ય શક્તિ છે તેના શક્તિ દ્વારા તું જોઈ રહ્યો છે. તે જે શક્તિ છે તે પરબ્રહ્મ, જેને આપણે શિવ તત્વ કહીએ છીએ, બ્રહ્મ તત્વ કહીએ છીએ. તો આ જે આપણે ત્વષ્ટા દેવતા વચ્ચે થોડું લઈ લીધું, એટલે આપણને હવે ખ્યાલ આવ્યો હશે કે આ જે શક્તિ છે, જેને કણે કણમાં બિરાજમાન છે, જેના થકી મારી નિર્મિતિ થઈ છે, આખા બ્રહ્માંડો જેનાથી બન્યા છે, તે શક્તિ પણ જેનાથી પ્રાપ્ત થઈને આગળ આ બધું બન્યું છે, તે શક્તિ એટલે જે પરમ તત્વ જે છે તે તેજસ્વી સ્વરૂપ છે, જે કાલ અબાધિક છે, અનાદિ છે, અનંત છે. આદિ અનાદિ અનંતા. આવી રીતના આદિ યોગી
તે જે છે તે ત્રિગુણમ. તેથી આપણે આ જે શિવલિંગ છે ને, આ શિવલિંગ ઉપર આપણી પાસે આપણી નિર્મિતિ થઈ છે. એ તો આપણે જોઈ લીધું કે એની અંદર આપણી પાસે જે ત્રિગુણાત્મક જે ત્રિગુણથી આપણી આ શરીરની નિર્મિતિ થઈ, તેથી આપણે મનુષ્ય જન્મ લીધો દરેકની. તેમાં આપણી પાસે જે રજસ, સત્વ અને તમસ, આ ત્રણ પ્રકૃતિ ને લઈને, એના પ્રકૃતિના ભાવોને લઈને આપણને આ જે મનુષ્ય દેહ મળ્યો છે, તે મનુષ્ય દેહની અંદરની આ ત્રણ પ્રકૃતિઓથી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વં શિવાર્પણમ. તેથી આ મંત્રની બહુ સરસ મંત્ર છે. અને આદિ શંકરાચાર્યએ જે બિલ્વાષ્ટકમ ગાયું છે, તો આ બિલીપત્ર એટલે આપણને હમણાં આપણે સુંદર ભજનની અંદર બેને આપણને કહ્યું, તેની અંદર પણ આપણે જોયું કે એ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્રથી, પુષ્પથી, ફળથી જે રાજી થઈ જાય, તો ફક્ત આપણે તે ઠેકાણે એક એવી રીતનું આપણે મનની અંદર નક્કી કરી લઈએ કે બસ આ પત્ર ચડાવી દઈએ, તોયમ એટલે જલ ચડાવી દઈએ, પુષ્પ અર્પણ કરી દઈએ, ફળ આપી દઈએ એટલે રીઝી જશે, એટલે મારું કૃતકૃત્યશ્ચ ભારત, મારું જીવન સાર્થક થઈ ગયું. આ જે મોટી ગેરસમજણ થવાને કારણે આપણે આ પરિસ્થિતિમાં સપડાઈએ છીએ. અને તેનું આપણને જે જ્ઞાન હોવું જોઈએ, તે જ્ઞાન અને માટેની આપણી આ જે દોટ છે, એને માટેનો આપણો જે આ કબીર વિઝડમના સેશનો છે, તે ચાલતા રહેલા છે. અને આપ સૌને હું એને માટેની હાર્દિક શુભેચ્છા એટલા માટે આપું છું, કારણ કે આના માધ્યમથી આપણને તે જ્ઞાન પ્રાપ્ત થાય, અને તે માટેની એમની જે આ શક્તિ છે, એ શક્તિ આપણને મળે, પ્રજ્ઞા પ્રાપ્ત થાય, અને અમને ભગવાન આપ સુધી તત્વ સુધી સમજવાની સમજણ આપે, એવી પ્રાર્થના. પરંતુ આજના વિષય ઉપર હવે આપણે કૂદકો મારીએ. તો વચ્ચે એક ઠેકાણે એક ભાઈ આવ્યા અને ચર્ચા કરવા લાગ્યા. ગધે સે ગધા મિલા, કરેલા તમ લાત, જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે બાતમ બાત. તો તેમાં કઈક આવી રીતના વાર્તા કરતા હતા. ત્યાં મારી પણ કઈ જવાની કઈ આવી ઉપસ્થિતિ થઈ ગઈ, અને તેમણે મને પૂછ્યું કે ભાઈ, આ શૈવ લોકો છે ને, શૈવ એટલે શિવને માનવા વાળા, શિવને માનવા વાળા, જેમ આપણે આજે કદાચ આવી સમજણ સાથે હોઈએ છીએ કે શિવ એટલે આમ જટા ભસ્મ ધારણ કરેલા, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્મં રાગાય મહેશ્વરાય. તેવી રીતના જે શંકર ભગવાન જે છે તે એટલે શિવ, અને તે શિવ ને માનવા વાળા શૈવ. તો અને એમની પાસે એક વૈષ્ણવ એટલે વિષ્ણુને સમજવા વાળા, વિષ્ણુની પૂજા પાઠ ભક્તિ કરવા વાળા ભાઈ બેઠા હતા. અને એ કહે છે કે ભાઈ, અમારા વિષ્ણુ મોટા, અને અમે કપડા પણ એટલા માટે ન સીવીએ કારણ કે એની અંદર શિવ શબ્દ આવે છે. જગતની વિટંબણા જુઓ. હું કપડા એટલા માટે સીવડાવતો નથી
કારણ કે સીવડાવવા જાઉં તો મારે દરજીને કહેવું પડે કે મારે આમાં સીવડાવવું છે, તેમાં શિવ શબ્દ આવે, લો બોલો. તો અને બીજો એક એવી જ રીતનો એક વર્ગ છે જે વર્ગ એમ માનતો રહેલો છે કે અમે તો માતાજીને ભજીએ એટલે જય માતાજી સિવાય અમે કઈ ના કહીએ. અમે કેલિફોર્નિયામાં હતા ને તે વખતે શું હતું કે બે ચાર ભાઈઓ સાથે અમે આમ ગો હર્ટ ટુ હર્ટ એન્ડ હર્ટ ટુ હાર્ટ. તો એક ભાઈના ઘરે ગયા અને તેમની સાથે નમસ્કાર કરીને કહ્યું કે આપની અંદર પણ બિરાજમાન જે તત્વ છે મનની અંદર, એમને એવું બધું આવું ડિટેલમાં કહેવા જઈએ તો કે આ શું ભાઈ ઢોંગ ધતુરો લઈને આવ્યા છે. એટલે આપણે નમસ્કાર કરીએ, પણ આપણા અંતરનો ભાવ એવો છે કે જે રામ, જે મહાતત્વ, જે પરબ્રહ્મ તત્વ આપણી અંદર બિરાજમાન છે તે તત્વ આપના અંદર પણ છે. તેની અંદર એ તત્વને હું નમસ્કાર કરું છું, આમ એનો કહેવાનો અર્થ છે. એટલે આંગળા આમ એમની સામે હોય છે. નમસ્કાર એટલા માટે આમ બે હાથ જોડીને કરો. અત્યારે તો કે રામ કબીર પહોંચી ગયા. રામ કબીર આ હાથ જોડી બે આંગળાઓ આગળ ધરવાનું કે તમારા જીવનનું ચરિત્ર, તમારા જીવનનું ઘડતર, તમારા જીવનની અંદર પણ જે તત્વ થકી શક્તિ મળીને આગળ ધપતું રહેલું આ જીવન છે તે તત્વને હું નમસ્કાર કરું છું, જે મારી અંદર પણ છે. નમસ્કાર. આવી રીતનું એટલે આ બધી વિધિ આ બધું સમજવા માટે છે અને એટલા માટે આ વાત કરીએ છીએ. તો તે આપણે નમસ્કાર કર્યા તો બાપા કે છે કે આપણે કહ્યું આમ નોર્મલી આપણે શું કહીએ, જય શ્રી કૃષ્ણ કહીએ કે જય ભગવાન કે રામ રામ કે આવું કહીએ. તો અમે સહજ રીતે કહ્યું કે જય શ્રી કૃષ્ણ બાપા. તો કે છે કે જય માતાજી. અમે કૃષ્ણ બોલતા નથી. કેમ? એ કારણ ખબર નહીં. પીછે સે આયા આગે સે લौट दिया. અમારી 10 પેઢીથી કોઈએ કૃષ્ણનું નામ લીધું નથી. અમે માતાજીના ભક્તો છીએ. કૃતકૃત્યશ્ચ ભારત. માતાજીનો ભક્ત છે એટલે કૃષ્ણ નહીં. તો ત્યાં અહીં આપણને જે ગોઠ મોટાળો થાય છે, આ ગોઠ મોટાળા તરફ આપણી જે સમજવાની જે દ્રષ્ટિ છે તે પહોંચે એ હેતુસર આપણે વિચાર કરીએ છીએ. કોઈ એમ કે છે એક કુટુંબની અંદર એક ભાઈ છે, વડીલ ભાઈ. તો એ કોઈકના મોટા ભાઈ છે. તો એના નાના ભાઈઓ એને બાપા બાપા કે એને કે તમે મારા પતિ છો, આવું કે ના કે તે એમ કે તમે મારા મિત્ર છો. અર્થાત કહેવાનો અર્થ શું છે કે એક કુટુંબની અંદર કોઈ એક માણસ, એક વ્યક્તિ જે વડો છે તે વડો કોઈકનો પિતા પણ છે, તે કોઈકનો પતિ છે, તે કોઈકનો ભાઈ છે, તે કોઈકનો પુત્ર છે, અને કોઈકનો કાકા છે, અને કોઈકનો ફુવા છે, અને કોઈકનો મામા છે. એટલે શું આ મામા તરીકે એ જુદો થઈ જાય છે? ફુવા તરીકે એનું શું અલગ અસ્તિત્વ હોય છે? કાકા, મામા, ફુવા, પિતા, પુત્ર એ તત્વ રૂપે, શરીર રૂપે તે એક છે. તે સમજણ જો આપણને નિર્માણ થાય તો આપણે બ્રહ્મ તત્વ તરફ જવાનો આપણો રસ્તો તેની શરૂઆત થાય. અને આ એટલા માટે એની નિતાંત આવશ્યકતા છે. માનો કે અમે ઓખા બંદર ઉપર
છ માળનું બિલ્ડિંગ બનાવતા હતા, ઓફિસ બિલ્ડિંગ, અને ત્યાં ઇન્સ્પેક્શનમાં ગયા તો તે વખતે એકદમ ઉપર ટોપ ફ્લોર ઉપર એ લોકોએ પેલો સ્લેબ ભર્યો હતો અને ત્યાં ઉપર પેલા ફોર્મેટના મૂકીને ઉપર જવાનું ગોઠવ્યું હતું. અમે ઉપર પહોંચ્યા અને પછી પેલો જે મુકદ્દમ હોય ને તે કહે છે કે સાહેબ જોજો હવે અહીંયા આપણે પેલી વોલ પેરાપેટ વોલ બનાવી નથી, એટલે તમે નીચે જોશો તો કદાચ બીકને લીધે પડી જવાશે. નીચે જોવાથી બીક લાગશે તો ગબડી જવાશે. અને 6 માળ ઊંચું બિલ્ડિંગ થઈ ગયું છે. અનંત જન્મારાઓનું આ એકની પછી એક આવી રીતનું આ જીવન ઊભું થયું છે. તો એ જીવનની અંદર આ પેલા ભાઈએ જે કહ્યું કે સાહેબ જોજો હે, ત્યાં આમ જોશો તો બીક લાગશે ને પડી જવાશે. તો તે વખતે અમે ટેકનિકલી વિચાર કર્યો કે ત્યાં જે પેલી પેરાપેટ વોલ છે, આ પેરાપેટ વોલ એ કશું એટલું તમારું એ રેઝિસ્ટ કરી શકતું નથી, છતાં પણ પેરાપેટ વોલ ત્યાં બાંધેલી છે અને તેને લઈને એકદમ નજીક સુધી જઈને નીચે ડોક્યું કરી શકીએ છીએ. તો તે વખતે આપણો જે ભય છે તે નાશ પામે છે. કેમ? કારણ કે ત્યાં ગાડી રસ્તામાં પેરાપેટ છે. આ વિશ્વાસ જે છે, આ વિશ્વાસથી માણસને જે નિર્મિત થતો જે ભય છે તે ભય રહેતો નથી. તેમ 6, 7, 8 કરોડ આવી રીતના જન્મો પછી જ્યારે માણસનું આ જીવન ઊભું થયું છે તે વખતે એક એવી દીવાદાંડી જેવી એક સામાન્ય પેરાપેટ વોલ જેવી એક આ જે વિચાર છે, આ વિચાર એ આપણને તે વખતે ભયમુક્ત કરે. અને કદાચ તેથી જ ગીતાકારે કહ્યું હશે કે ભાઈ તારે જો જીવનની અંદર દુર્ગુણો સામે જીવન વિકાસ માટે જો તારે આગળ વધવું હોય તો મમ વર્તમાનું વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ, તો વિકાસ કરવો હોય, મનુષ્યના રસ્તે આગળ વધવું હોય, પશુના રસ્તે જે હોય તો ચિંતા જ નથી, કારણ કે ચકલી આમ 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 જોઈને બધું દાણા ચણતી હોય એટલે એને કાયમ ભય રહેતો હોય. તો તે તેને માટે કઈ આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્પશુભિર નરાણામ, તો તે તો છે જ, પણ આમ આપણે મનુષ્યના રસ્તે આગળ જ્યારે વધતા હોઈએ તે વખતે આપણા જીવનની અંદર પણ જે ભય છે એ ભયને દૂર કરવા માટે આપણે આ એક બ્રહ્મ તત્વનો જે વિચાર છે, આધાર લેવાની જરૂર છે. અને એટલા માટે એ આધાર રૂપ, કદાચ તેથી જ ઋષિઓએ કહ્યું કે મૈયા વેશ્ય મનોઈમામ નિત્ય યુક્તા ઉપાસતે. આ જે મૂર્તિ છે એ મૂર્તિનો આધાર બનાવ અને તારા મનને અંદર પરોવ, અને એ મનને પરોવ્યા પછી એક એવો કૂદકો માર કે જે કૂદકો તને આ સંસારની અંદરથી આગળ તરવા માટેનો ભૂસકો લગાવવાનું શક્તિ પ્રદાન કરે. એટલે આદિ શંકરાચાર્યએ પંચાયતન પૂજા આપી, 5 મૂર્તિઓ આપી, ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા. 5 દેવો એટલા માટે ભિન્ન નથી, એ 5માં એક જ તત્વ છે. તેથી એની સામે એમણે એક શિવલિંગ મૂક્યું અને કહ્યું કે આ જે 5 દેવતાઓ છે એ સગુણ સાકાર રૂપમાં જ એનું તું ફક્ત ધ્યાન કરીને આગળ એની અંદર તું શૂન્ય તરફ જઈ શકે છે. અને આ શૂન્ય તરફ જે ક્વોન્ટમ અને જે સ્ટ્રિંગ તરફ જવાવાળી જે આખા મહાસાગરોની થિયરી છે, એ થિયરી પણ આજના આધુનિક વિજ્ઞાનમાં પણ સમજાવે છે
કે એ જે છે તે ત્રિદલન ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ એટલે આ શિવલિંગ છે. તેથી આ પંચદેવોની સામે એક શિવલિંગ પણ મૂકીને તેની પણ પૂજાની સમજૂતી આપી. તો આજના આ સેશનની અંદર અહીં થોડું હું વિરામ લઈશ અને આપ સૌને વિનંતી કરીશ કે આમાં કંઈક આપણને જે કંઈ ક્વેશ્ચન વગેરે હોય તો તે તરફ વિચાર કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. રામ કબીર, રાજુભાઈ, રામ કબીર. બહુ સુંદર સત્સંગ. બ્રહ્મ તત્વ, પરમ ચૈતન્ય શક્તિની સાથે સાથે જીવાત્મા, આત્મા, પરમાત્મા ઉપરનો આપનો બૌદ્ધવાણી સત્સંગ ભક્તજનોને પ્રાપ્ત થાય છે એ અમારું સૌભાગ્ય છે. વૈદિક સાયન્સની વાતો પ્રમાણે ઋગ્વેદનો છાંદોગ્યોપનિષદમાં સ્પષ્ટ દેવતા એ આ સફર પૂરી કરાવશે, આત્માની, જીવાત્માની, પરમાત્મા તરફ જવાની. બહુ સુંદર સમજણ આપી આપણને. હવે આ બ્રહ્મતત્વ ચૈતન્ય શક્તિ ઉપરના કોઈકને કંઈક ઉમેરવું હોય, રાજુભાઈના સત્સંગ અંગેના પ્રશ્નો, તો પ્લીઝ કમ ફોરવર્ડ. Please raise your hand if you want to add any comment on today's episode of Shiv Tattva. આવો ગોવિંદજી, પ્રેમભાઈ, દીપકભાઈ, એનીબડી વોન્ટ ટુ? થેન્ક યુ. અનમ્યુટ કરજો. રામ કબીર, રાજુ મામા, રામ કબીર. આપણે આપણાથી તો એવું કઈ એડ નહીં થાય તમારામાં, કારણ કે એ જે તત્વ પાછળ જે જવાનું છે તે એટલું બધું અઘરું અને સૂક્ષ્મ વસ્તુ છે તે આપણાથી થઈ શકે જ નહીં. પણ તમે જે સમજણ આપો છો ને તેમાં આખું બધું સર્કલ થઈને પાછું ત્યાં જ આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ આપણને કહી ગયેલા કે મને સમર્પણ કરી દેવ ને હું તને રસ્તો બતાવ્યા કરા, આખું તમારે જે કરવાનું છે તે. પણ ફક્ત એફર્ટ તારે આપવાનો છે, ખાલી હું રસ્તો તને બતાવ્યા કરા કે એમનું ક્યાં જવાનું છે તે. એટલે આપણે આ સુધી બધું બહુ એમ કે તમે સમજણ આપો છો ને, ઇટ્સ વેરી નાઇસ. અને એને લીધે અમારી બેટરી કેમ ચાર્જ છે કે આ વસ્તુ સાચી છે ને એની પાછળ ને પાછળ આપણે રહેવાની જરૂર છે. એટલે એ જે છે એ જ્ઞાન, તમે કીધું કે જ્ઞાન, જે સત્ય અને જ્ઞાનની વાતો કરી કે પહેલા સત્યને આપણે લઈ લેવું કે ભાઈ સત્ય છે તે સત્યને માની લેવું કે આ વસ્તુ સત્ય છે, અને પછી આપણે આ જે જ્ઞાન તમે જે આપો છો અમને એને અંદર લઈને અમે ધીરે ધીરે આગળ વધતા રહીશું. એટલે તમે આવતા જ રહેજો અને અમને જે થોડા પણ આવે છે તેમને જ્ઞાન આપતા રહો, તો અમે અમારી બેટરી તો એટલીસ્ટ રિચાર્જ કરીને થોડું આગળ વધતા રહેશું. એટલે થેન્ક યુ. એટલે મારાથી તો કંઈ એમાં એડ થાય એવું છે નહીં, પણ આ તો હું મારું પ્રેક્ટિકલ જે વાત કરું તે કરું કે that's how I would do it from myself. Thank you, Raju Mama. Ram Kabir. Very good, very good. Thank you. આવો ગોવિંદજી. રામ કબીર સૌને. રાજુલાલ, આજની સેશન તમે ખૂબ સુંદર, ખૂબ જ આપણને જાણવા મળે એવી સેશન ગઈ. સાયન્સ અને વૈદિક શક્તિ એમનું આજે જે એમણે સાયન્ટિફિક રીતે જે સમજાવ્યું, ખૂબ સુંદર વાત. મુદ્દાની એ છે કે બ્રહ્માંડ એ એકબીજા સાથે જોડાયેલું છે. બધા જ એક સાથે કંઈક ને રીતે જોડાયેલા છે. અને એ શક્તિ તે તમે સ્વસ્થ દેવતા એને થ્રુ જે વાત કરી, તો
સત્ય અનંતમ જ્ઞાનમ અને બ્રહ્મ, આ મંત્ર, એ જે મંત્ર છે આપણને ગીતામાં પણ 17મા અધ્યાયમાં શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં ઓમ તત્સત, ઓમ તત્સત. એટલે યજ્ઞ, તપ, દાન વગેરે. તત એટલે તો જ બ્રહ્મ, તો જ સત્ય છે. અને સત્ય એટલે કે સર્વનું કલ્યાણ, સત્ય સબ સત્ય થાવ. એટલે વાત મુદ્દાની એ છે કે આપણે બધું આખું બ્રહ્માંડ, તમારું, હું, તમે બધા એક છીએ, એકબીજામાં આપણે સમાયેલા જ છીએ. ખૂબ સુંદર વાત, ખૂબ સરસ વાત છે આજનું જે આપણને એ મળ્યું, મને તો બહુ જ ગમ્યું. અને હવે અમારા જે ઉંમરના જે લોકો છે એ તો આ જ વાત પર જાય છે, અને અમારું તો સતત મનન હવે એ જ રસ્તે જાય છે કે અનંત જે છે એ અનંતને આપણે યાત્રામાં નીકળેલા છે, અને એમાં આપણે જન્મ્યા, આ જીવ આપણે ભોગવ્યું અને જવાનું. હવે એ ત્રણેયને આપણે જે લીન થવાનું છે એ આ બધી વાતો છે. એ અનંતમાં લીન થવા માટેની આ જે યાત્રા છે, ખૂબ સરસ વાત છે. અને જે જિજ્ઞાસુ જીવો છે એ જ આ વાતને આગળ ચલાવશે અને એને જ એમાં ઇન્ટરેસ્ટ પડશે. એટલે ઘણા લોકો કહે કે તમે બધા દર રવિવારે બેસો, પણ ઘણા એમને એમ થાય કે બેસો કેવી રીતે, તમે કે 1 કલાક બેસી રહેવાનું. પણ આ જીવને ક્યાં શાંતિ મળે છે, એને ક્યાં સાંત્વન મળે છે, સત્ય તરફ ક્યારે કઈ રીતે જઈએ છીએ, આ બધી આપણે વાતો કરીએ છીએ. અને એ માટે ખૂબ ખૂબ આભાર. સૌનો કલ્યાણ થયો. રામ કબીર. વેરી નાઇસ. થેન્ક યુ ગોવિંદજી, સરસ. થેન્ક યુ પ્રવીણભાઈ. રાજુભાઈ, કંઈક એડ કરવું છે તમારે? પછી દીપકભાઈને આપણે બોલાવીએ. લઈ લો દીપકભાઈ. હા, દીપકભાઈ આવો. રામ કબીર સૌને. સમય થઈ ગયેલો એટલે મેં તો પછી પાછળ લીધી. યજ્ઞ ઉપર જરાક વિચાર આપી દો. તમને રૂપક આપ્યું કે યજ્ઞ કરે તો ઘી ઉમવાનું, આગ લગાવવાનું. જ્યાં સુધી મારી સમજ છે યજ્ઞ કેવો હોય તો હવે તમે કહ્યું કે જ્ઞાની છે, જ્ઞાની મિલે તો કરે બાતમ બાત. આ એક યજ્ઞ થઈ ગયો, એક જ્ઞાન યજ્ઞ થયો. અને જયારે આપણે જ્ઞાન યજ્ઞ કરીએ તો સરસ્વતીની ભક્તિ થઈ અને બ્રહ્માને અપમિત કરીએ કે કેવી રીતે સર્જન થયું ને દર્શાવ દે રન હોલ વર્લ્ડ આપણું બ્રહ્મા વિષ્ણુ મહેશ. સો યજ્ઞ બાબતમાં કે ભાઈ ચર્ચા કરીએ કે ભાઈ વિઝડમ ઇઝ કાઇન્ડ ઓફ અ સર્વિસ ટુ ધ સરસ્વતી દેવી એન્ડ ટુ ધ બ્રહ્મા. એમાં દાખલો એક આપવા માંગુ કે ભાઈ આપણે ઉભેલા હોય તો પૃથ્વી પર ઉભા હોય, પૃથ્વી ગોળ છે તો આપણી જે બીજી બાજુ છે ભારત દેશ, તો એના લોકો ગબડી કેમ નથી પડતા? તે લોકો બી ઉભા જ રહે છે. દેટ્સ ફોર ફોર્સ ઓફ એટ્રેક્શન, કે સેન્ટ્રલમાં બધાને જ અટ્રેક્ટ કર્યા કરે. દેટ્સ કાઇન્ડ ઓફ લિટલ બીટ ઓફ જ્ઞાન યજ્ઞ. રામ કબીર સૌને. રામ કબીર. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં જેમ કહ્યું જ્ઞાન યજ્ઞ, તમે કહ્યું એ પ્રમાણે કે 18મા અધ્યાયમાં છેલ્લા શ્લોકોની અંદર આવે છે ને, અધ્યેષ્યતે ચ ય ઈમં ધર્મ્યં સંવાદમાવયઃ જ્ઞાન યજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામિતિ મે મતિઃ. તેણે મારું જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે, આવો મારો મત છે. પછી તમે જે બીજું બધું કરતા હોય તે કરો કે ન કરો, પણ જેણે જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે એવું એમણે પ્રત્યક્ષ રૂપે કીધું છે. ઇષ્ટસ્યામિતિ મે મતિ, એવી મારો મત છે કે તેણે મારું જ્ઞાન યજ્ઞથી પૂજન કર્યું છે. બોલો. વેરી ગુડ. સમાવેશ જે કબીરજી કહી ગયેલા કે આ જે બધી વિધિ ને બધું કરવાનું હોય તે જરૂર નથી, આપણે સીધી થઈ શકે.
હવે ઘી ને બધું જરૂરી નથી, કોઈ વખત જરૂરી બી હોય, પણ બધી જ વખતે જરૂરી નથી કે રીતિ રિવાજો બધા જરૂરી નથી. આપણે સીધી જ એમની જોડે વાત કરવાની જે કરવી હોય તે. એ પેરાપેટ વોલ છે ભાઈ, પેરાપેટ વોલ જેને મને મુક્ત કરે, એટલા માટે તેની આપણે અવગણના કરી શકાય નહીં. પણ તેટલું જ કર્યા માત્રથી સંપૂર્ણતા પ્રાપ્ત થઈ શકે એવી જે અંધશ્રદ્ધા છે તે દૂર થવી જોઈએ. સરસ સરસ ચર્ચા થાય છે. રામ કબીર. થેન્ક યુ દીપકભાઈ. હવે આગળ કોઈનો હાથ ઊંચો ન હોય. હવે આપણે શાંતિ પ્રાર્થના કરીને પૂર્ણ વિરામ કરીએ આજે. આપણા પૂર્વજોએ જે આ 3 માર્ગો, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, અને સદગુરુએ જે જ્ઞાન માર્ગ પર જે વધારે ભાર મૂકેલો છે આત્મતત્વને અનુભૂતિ કરવા માટેનો. હવે ભક્તિ માર્ગની અંદર રાજુભાઈ, મને એક ક્વેશ્ચન છે કે આપણે ભગવાન અને ભક્ત એ જુદા છે, અને આપણે એ ભગવાન સદગુરુએ જે ઓળખાવ્યા આપણને તે પ્રમાણે એમની ભક્તિ કરીએ, એમના ગુણગાન ગાઈએ, અને ધીમે ધીમે આપણી આ જ્ઞાન યાત્રા આગળ વધારીએ. હવે જ્ઞાન માર્ગની અંદર તું જ ભગવાન છે, શંકરાચાર્યએ પણ એમાં પુષ્ટિ કરેલી. તો હવે આ આપણે ધીમે ધીમે ઉઠીએ છીએ ભક્તિ માર્ગ તરફથી, ધીમે ધીમે આપણે જ્ઞાન માર્ગ તરફની જે સામાજિક યાત્રા કરવામાં આ કબીર વિઝડમનો ફાળો ઘણો છે, અને બધાને તમારા જેવા મુરબ્બીઓ જે બોધવાણી આપે છે, બહુ આનંદ થાય છે. તો આના વિશે કંઈક જો તમારે કંઈ એડ કરવું હોય. ભક્તિ એટલે પહેલું તો એની સમજણ જેના થકી ઊભી થઈ, જે વખતે ભક્તિ શબ્દ આવ્યો હશે અને ઋષિઓએ ભક્તિ આપી તે વખતે એ ભજ ધાતુ પરથી આવ્યો, અને ભજનો અર્થ થાય સેવ્યને સેવા કરવી, અને સેવા કરવી એટલે એનો અર્થ થાય કે સેવ્યને જે જોઈએ તે માગે તે પહેલા તેને આપવું. પણ જો એ સેવ્ય એટલે કોણ? હું તમે સેવ્ય બની શકીએ નહીં. તો સેવ્ય એટલે કોણ? જેના થકી આખા અનંત કોટી બ્રહ્માંડો, જે હમણાં મામાએ કહ્યું, ગોવિંદ મામાએ, કે ગ્રેવિટી છે, જે ગ્રેવિટીથી આજે એ બધા બ્રહ્માંડોની અંદરના તારલાઓ, નિહારિકાઓ અને બધા સૌર મંડળો એકબીજાની આનાથી એટેચ થઈને ચાલતા રહેલા છે, કોઈ ઠેકાણા અથડાઈ પડતા નથી. તેવી જે શક્તિ જે છે, તે શક્તિની સમજણ તેવી જે છે તે સત, તે જે સત છે તે અનંત છે, એ વિચાર અનંત છે. એટલે હું જે અહીંયાથી આટલે સુધી આવ્યો એટલે એ અટકી જતો નથી, એનાથી આગળ પણ છે, અનંત છે, અનંત છે. સત્યમ અનંતમ જ્ઞાનમ બ્રહ્મ. અને પુરુષોત્તમ જે છે ને, પુરુષોત્તમ પણ એક સમજવા જેવું છે. કોઈક વાર વિચાર કરીશું. પુરુષોત્તમની અંદર, પુરુષોત્ત છે એની અંદર ગાવામાં આવ્યું છે કે અષ્ટાંગ તિષ્ઠત દશાંગુલમ. હે ભગવાન, હે પરબ્રહ્મ, હું તારી કલ્પના 10 આંગળી સુધી કરું તો તેનાથી પણ તું અત્યાંગોત્તિષ્ઠત, તો તેનાથી પણ આગળ છે, આગળ છે, આગળ છે, અનંત છે. એને કહેવાનો અર્થ તું અનંત છે, અનંત છે, અનંત છે. અને એ વિચાર મારો સદા દ્રઢ થાય, એને માટે મારે જીવનની અંદર સાતત્ય લાવવી પડે. અને સાતત્યતા ત્યારે જ આવે જે વખતે મારો ભય દૂર થાય, અને ભય દૂર કરવા માટે મારે જ્ઞાન જોઈએ, અને તે જ્ઞાન એ અંતિમ છે. તેથી આ જ્ઞાનનું મહત્વ તે પણ શરૂઆત ભક્તિથી જ કરી શકાય, અને ભક્તિ સુધી બેસી રહેવાથી આગળ જવાતું નથી. બહુ સરસ. થેન્ક યુ રાજુભાઈ. હવે આવતા વીકે સેમ ટાઈમે આપણો એક વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાશે કુમાર ચેટર્જી, ભારતથી. એમના જે આધ્યાત્મિક વિચારો છે, સદગુરુએ જે આપણને આત્મતત્વ વિશેની જે સમજ આપી છે, એ વિષય ઉપર તેઓ સત્સંગ કરશે. તો બધા નિયમિત જોડાજો.
હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.